મોક્ષ સ્વભાવ હાથમાં આપ્યો, આપણે જ મોક્ષ સ્વરૂપ સ્વભાવના હતા પણ ભાન નહોતું. કેવું સુંદર એમને પ્રાપ્ત કરાવીને ભાન કરાવ્યું. આ પ્રાપ્ત કરાવવાનું બોલીએ છીએ ત્યાં લેવા દેવાનું સમજી જઈએ છીએ. ના, અહીંયા કૃપા જે છે અને કૃપાથી બને છે તે સમજવું બહુ ગહન છે, બહુ જ ગહન છે. આપણે બોલી લઈએ ને રાખીએ સારું ખોટું, એમાં આપણી લઘુતા ખુલ્લી થતી જતી જાય. પરંતુ લઘુતામાં જોવું પડે કે આપણે લઘુતામાં થાય છે, આપણે અંદરથી ઉગાડા થતા જઈએ છીએ. આ વાત બહુ મોટી છે. વ્યવહાર કોઈ એકબીજાની શરમ રાખે એનો કઈ વાંધો નથી. સ્વમાનનો તો હક કહેલો છે, ભગવાને કહેલો છે. બધા દાદા ભગવાને માન્ય રાખ્યું સ્વમાન. પણ સ્વમાન એટલે શું? કે પોતાનું અપમાન ના થાય તે કેવી રીતે? બીજાથી નહીં, પોતાથી. શું કહ્યું? ખરેખર વિનય ગુણ અહીંયા ખીલશે. અને ત્યાં આગળ આપણે આપણાથી જ આપણા મન વચન કાયાના વિનય સ્વરૂપ જો રહી શકાશે તો આજે બીજા જોડે વિનય ગુણથી રહી શકાશે. આ મોક્ષ માર્ગનું પ્રથમ સોપાન છે.